નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે અમદાવાદથી. તો આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા કાઢવામાં આવી હતી અને જે દરમિયાન દર વર્ષની જેમ આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે સામાન્ય રીતે લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે આવે છે, પરંતુ વર્ષમાં એકવાર એટલે કે આજે આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે લોકોને દર્શન આપવા માટે નગર ચર્ચા પર નીકળે છે. આ વખતે રથયાત્રામાં સુરક્ષા માટે પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ત્યારે જણાવી દઈએ કે રથયાત્રા રૂટ પર 23,884 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 9 આઈજી, ડીઆઈજી, 38 એસપી, ડીસીપી, 4 એએસપી, 88 ડીવાયએસપી, 298 પીઆઈ, 558 પીએસઆઈ, 3 ચેતક કમાન્ડો, 10 બીડીડીએસ ટીમ, 19 એસઆરપી કંપનીઓ, 20 ડોગ સ્ક્વોડની ટીમોનો સમાવેશ થાય છે. ત્યારે આપણે વાત કરીએ તો 9 આરએએફ કંપનીઓ, 4 મોબાઈલ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ વાહનો, 6,500 હોમગાર્ડ જવાનો, 1,100 નાગરિક સંરક્ષણ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારે જણાવી દઈએ કે દેશમાં પહેલીવાર એઆઈ દ્વારા સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે એઆઈ ડ્રોન દ્વારા ભીડની સંખ્યા પણ જાણી શકાશે. ત્યારે રથયાત્રા રૂટ પર લગભગ 15 લાઈવ ડ્રોનથી નજર રાખવામાં પણ આવી રહી છે. તો આ તરફ હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે ડભોઈની. તો ડભોઈ નગરમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની 16મી દિવ્ય રથયાત્રા નીકળી હતી. ડભોઈના શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જણાવી દઈએ કે સવારે મંગલા આરતી કરી અને ભગવાન બપોરે નગર ચર્ચા માટે નીકળ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જે છે તે રથયાત્રામાં જોડાયા હતા અને ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારે રથયાત્રા પ્રસંગે વિશેષ મૂલ મઠ તિરુમાલાથી અનંત શ્રી વિભૂષિત સ્વામી લક્ષ્મણાચાર્યજી મહારાજ તેમજ ઇન્ડિયા ટેમ્પલ હરિદ્વારથી અનંત શ્રી વિભૂષિત યુવરાજ સ્વામી દામોદરાચાર્ય પધાર્યા હતા. ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન નગર ચર્ચાએ નીકળ્યા હતા. ત્યારે ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કરવા અને દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. જય જગન્નાથના નાદ સાથે ડભોઈ નગરના રથયાત્રા આનંદ અને ઉત્સાહપૂર્વક નીકળી હતી. ત્યારે આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામ નગર ચર્ચા કરવા માટે નીકળતા હોય છે. ત્યારે જગન્નાથપુરી સહિત સમગ્ર રાજ્યભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ હોય છે. ત્યારે ડભોઈ નગરમાં બદ્રીનારાયણ મંદિર ખાતેથી રથયાત્રા નીકળી હતી અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, મંદિરના મહંત પરમ પૂજ્ય 1008 સુદર્શનાચાર્ય મહારાજ, ઉજ્જૈનથી યુવરાજ સ્વામીજી, ડભોઈ સ્વામિનારાયણ સંપ્રદાય પૂજ્ય કોઠારી સ્વામીજી અને સહિત રાજકીય આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા. જગન્નાથ દરબારથી નગરીમાં છેલ્લા 16 વર્ષથી જગન્નાથની રથયાત્રા બદ્રીનાથ મંદિરેથી કાઢવામાં આવે છે. સમગ્ર નગરમાં ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળે છે. વર્ષોની પરંપરા પ્રમાણે જે જગન્નાથપુરીમાં યાત્રા નીકળે છે એના ભાગરૂપ આ જગન્નાથ યાત્રા અષાઢી બીજના દિવસે રાખવામાં આવે છે. છેલ્લા 8 વર્ષથી ધારાસભ્ય તરીકે આ યાત્રાનો લાભ મળે છે. ભગવાનના શરણ પખાલવાનો પણ લાભ મળે છે. ત્યારે હું આપ સૌને આપના મારફત દરબારથી નગરીના તમામને જગન્નાથ યાત્રાની શુભેચ્છા પાઠવું છું. સાથે પ્રભુને પ્રાર્થના કરું છું કે આપના આશીર્વાદ દરબારથી નગરીના દરબારથી વિધાનસભાના તમામ નાગરિકો પર વરસતા રહે અને આ સંસ્કારી નગરીની સંસ્કારિતા વર્ષો રહે. ચલો સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીશું સુરતની. તો સુરતના સચિનમાં 17 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભક્તિના રંગે રંગાયો છે ઔદ્યોગિક વિસ્તાર.
જે આપણે વાત કરીએ સુરતના સચિન વિસ્તારમાં ગુજરાતી પંચાંગ અનુસાર આષાઢી બીજના દિવસે પાવન પર્વે ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની રથયાત્રા સતત 17 વર્ષથી ભવ્યતા સાથે યોજાઈ રહી છે. આ ઔદ્યોગિક નગરમાં વસતા પરપ્રાંતિયો અને ખાસ કરીને ઓડિશાવાસીઓની શ્રદ્ધા અને ભક્તિથી આ ઉત્સવ દર વર્ષે નવો રંગ અને ઉમંગ લઈને આવે છે. ત્યારે સચિનના કરકપુર વિસ્તારમાં આવેલા ભવ્ય જગન્નાથ મંદિરથી શરૂ થતી આ રથયાત્રા ભગવાન જગન્નાથજીની નગરયાત્રાનું પ્રતીક છે, જેમાં તેઓ પોતાના ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા સાથે માસીના ઘરે જાય છે. આ વર્ષે પણ 27 જૂન 2025ના રોજ એટલે કે આજે યોજાયેલી રથયાત્રામાં હજારો ભક્તો ઉમટ્યા હતા. સચિનના નગરજનો ઉપરાંત ગુજરાત તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા લોકોએ આ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની રીતે સેવાઓ આપી હતી. બાળકો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો જે છે તે દરેકે ભગવાનના રથને દોરડું ખેંચીને દર્શનનો લાભ લીધો હતો. આખો વિસ્તાર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને સચિનનું વાતાવરણ કૃષ્ણ ભક્તિ અને જગન્નાથજીની ઉપાસનાથી સર્વત્ર ભક્તિમય બન્યું હતું. સચિન વિસ્તારમાં છેલ્લા 17 વર્ષથી એક અવિરત રથયાત્રા નીકળતા હોય છે. જે આપણે કનકપુર જગન્નાથ મંદિર છે, જગન્નાથ ભગવાનના ખૂબ વર્ષોથી બરાબર છે મંદિરમાંથી આ રથયાત્રા નીકળતા હોય છે. જે પ્રથાના ભાગરૂપે આજરોજ શ્રી જગન્નાથ ભગવાનના રથયાત્રા નીકળેલા છે. ભગવાન બધાને દર્શન દેવા માટે આજરોજ પોતે નગર યાત્રાએ નીકળેલા છે. જેથી જે કહેવાય પોલીસ સ્ટાફ, હોમગાર્ડના જવાનો અને બીજા સેવાકીય સંસ્થા બધા આજે ખૂબ લાગણીભેર બધા સેવામાં લાગેલા છે ભગવાનના. અને ભગવાન પણ અત્યારે પોતાના જે કહેવાય કે મંદિરથી અડધા રસ્તા કાપીને અત્યારે એલડી સ્કૂલ અમારા જે છે સ્ટેશન રોડ ઉપર ત્યાં પહોંચેલા છે. અને ખૂબ ભાવિ ભક્તો આ વખતે ખૂબ વિપુલ પ્રમાણમાં રોડ ઉપર આવેલા છે અને ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે. અમારા પોલીસ પણ ખૂબ ભક્તિભાવે આ જે કહેવાય કે ભાઈ અમારા રથયાત્રા બંદોબસ્તમાં અત્યારે હાજર છે. સુપરવિઝન અધિકારીઓ પણ સાથે સાથે ઉપર છે અને એ લોકોના સુપરવિઝન મુજબ અમારા જે રિહર્સલ થયેલા હતા, ફ્લેગમાર્ચ થયેલા હતા, એ જ રૂટ ઉપર નિર્ધારિત દિશામાં આગળ વધી રહેલા છે. અમે સતત 10 વર્ષ, આજે આ 10મું વર્ષ છે અમારું. 10 વર્ષથી અમે સેવા કરીએ છીએ. આપણે રથયાત્રા 17 વર્ષથી નીકળે છે, અમે 10 વર્ષથી સેવા કરીએ છીએ. અને અમારું મિત્ર મંડળ છે, અમારું સત્યસાઈ સેવા સમિતિ તરફથી આ અમે આયોજન કરીએ છીએ. અને અમારા કિશનભાઈ છે, મહેન્દ્રભાઈ છે, દત્તુભાઈ છે, અમારા રાજુભાઈ છે, યતિનસિંહ છે, બધા મારા મિત્રો બધા જ મારી જોડે જોડાય છે. અને સેવામાં અમે સેવા કાર્યમાં અમે કાયમ માટે 10 વર્ષથી સાથે ને સાથે જ છીએ. અને ભગવાનનું સ્વાગત કરીએ અને બધાને નાસ્તો કરાવે. માનવ સેવા એ જ માધવ સેવા અમારું સૂત્ર છે. कनकपुर पंचायत नगर पालिका का रथ यात्रा निकल रहा है। भक्त लोग 365 दिन दर्शन करने के लिए जगन्नाथ मंदिर में जाते हैं। स्वयं जगन्नाथ बलभद्र सुभद्रा रथ के ऊपर बैठकर भक्तों दर्शन देने के लिए एक दिन के लिए आते हैं। इसमें से भक्त और भगवान के अंदर जो समन्वय कोई जगह में देखने के नहीं मिलेगा। वो कालिया है, वो जगन्नाथ है, वो सब भक्त का सब नजर रखते हैं, क्योंकि जगन्नाथ जी के आंख जो है ना गोल है, वो सब कुछ देख पाएंगे। वो पता रहता था, किसी को नहीं देख पाते थे। गोल आंख में सब भक्त उसका है। और यहाँ का स्थानिक लोग का, पुलिस तंत्र का, हर तंत्र हमको बहुत, एसएमसी का और आप लोग जो मीडिया लोग बहुत हमको मदद किए हैं। इसके लिए हमारा ट्रस्ट तरफ से धन्यवाद, आभार। और हर जगह में हमारा ये जो स्टॉल लगा है, जो लोग लगाए, ये लोग को भी आभार। સમાચારમાં હવે આગળ આપણે વાત કરીએ તાપીની, તો તાપી જિલ્લાના વ્યારાનગર ખાતે તાપી જિલ્લા રથયાત્રા સમિતિ અને હિન્દુ સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. જણાવી દઈએ કે આ રથયાત્રા વ્યારાના ફડકે નિવાસ ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરથી નીકળી હતી અને વ્યારાનગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ત્યારે આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.
તો આ તરફ હવે વાત કરીએ આપણે વલસાડની તો આષાઢી બીજ નિમિત્તે વલસાડ શહેરના છીપવાડ જગન્નાથ મંદિર ખાતેથી 30મી રથયાત્રા નીકળી હતી. જે આપણે વાત કરીએ તો ભગવાન જગન્નાથ દર વર્ષે આષાઢી બીજના દિવસે નગર ચર્ચા પર નીકળી અને શહેરના મુખ્ય માર્ગો ઉપર દર્શન આપવા માટે નીકળે છે. ત્યારે દર વર્ષે શહેરના લોકો રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે વલસાડની રથયાત્રામાં નાસિક ઢોલ અને ડીજે તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર સોસાયટીઓ અને ફળિયા ગેટ ઉપર સોસાયટી અને ફળિયાના લોકોએ ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રથયાત્રા આયોજન સમિતિની આગેવાનીમાં વલસાડ જિલ્લા પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના મુખ્ય માર્ગો ઉપર રથયાત્રા નીકળી હતી. એબીવીપી દ્વારા સ્ટુડન્ટ્સ ફોર સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું અને વલસાડ શહેરના મુખ્ય માર્ગો જય રણછોડ માખન ચોરના નામથી ગુંજી ઉઠ્યા હતા. આ તરફ હવે આગળ આપણે વાત કરીએ અંબાજીની તો વર્ષા આરંભે યાત્રાધામ અંબાજીમાં નવા નીરના વધામણા કરાયા છે. જો જણાવી દઈએ કે આજે આષાઢી બીજને વર્ષા ઋતુ માટે નવું વર્ષ માનવામાં આવે છે. ત્યારે નવા વર્ષમાં વરસેલા પાણીના વધામણા કરવામાં આવે છે અને ત્યારે અંબાજી મંદિરના વહીવટદાર અને ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવરમાં પવિત્ર જળની પૂજન વિધિ કરવામાં આવી હતી. માનસરોવરમાં પાણીની પૂજન વિધિમાં માંડવો અને શ્રીફળ ચુંદડીનો વિશેષ મહત્વ રાખી અને પાણીમાં પધરાવવામાં આવે છે. આ પ્રસંગે બાફેલા ઘઉં ચણાના ટોળાનો પ્રસાદ વહેંચવામાં આવે છે અને માનવામાં આવે છે કે આજે નવા નીરનું પૂજન કરવાથી માં ગંગા અને વરુણ દેવ રીઝે છે, જેથી વરસાદ સારો થાય અને ખેતી સારી રીતે થાય. ત્યારે ખેડૂતોનો વર્ષ સારો જાય તે માટે પરંપરા અનુસાર આ વિધિ કરવામાં આવે છે. તો આ તરફ હવે વાત કરીએ આપણે બનાસકાંઠાની તો હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો અને ત્યારે પાલનપુર સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જો આપણે વાત કરીએ તો પાલનપુરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ પણ નીકળ્યા છે ત્યારે પાલનપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. આષાઢી બીજની થતી વાવણીના સમયે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની એક લહેર જોવા મળી હતી. તો આ તરફ વાત કરીએ હવે આપણે આગળ તો દેવભૂમિ દ્વારકામાં લારી ગલ્લાવાળાઓનો સતત બીજા દિવસે પણ ઉપવાસ આંદોલન યથાવત છે. જે આપણે જણાવી દઈએ કે પાલ આંબલિયા લારી ગલ્લાવાળાઓ એક સાથે ઉપવાસ પર બેઠા છે અને ત્યારે લારી ગલ્લાવાળા લોકો હવનમાં સરકારને સદબુદ્ધિ આપે તે મંત્રો બોલી અને આંદોલન કરવાનું. આવતીકાલે મફત છાશ નાસ્તા લંચ દ્વારકા શહેર વચ્ચે મફત વિતરણ કરવામાં આંદોલન કરવા માટે આવશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ કહ્યું કે હપ્તાખોરીને જેમ હપ્તો લઈ જઈ અને એના કરતા મફત નાસ્તો કરાવો એ સારું. તંત્રને મોટી મોટી હોટલો ધ્યાનમાં આવે છે ના શ્લોક સાથે હવન કરવામાં આવ્યું હતું. આજે અમે સત્તાધીશોની આંખ ઉઘાડવા માટે એમને સદબુદ્ધિ માટે હવન કર્યો છે. આવતીકાલે અમે એવું પ્લાનિંગ કરીએ છીએ કે જે છાશ વિતરણવાળા છે, જે ઊંટની મફત જે સવારીઓ કરાવડાવે છે, એ ઊંટ, એ છાશવાળા, જે લોકો લારી ગલ્લાવાળા છે, જે ભજીયા સમોસા ગાંઠિયા ખવડાવીને પોતાનું ગુજરાન ચલાવે છે અને હારે હારે આ લોકો એમની પાસેથી હપ્તા વસૂલ કરે છે. તો આવતીકાલે અમે દ્વારકા શહેરની વચ્ચે જઈ 3 કે 4 રેકડીઓ લઈ, 1 ઊંટ લઈ, 2 છાશના બઘોડા લઈ અને મફત છાશ પીવડાવશું, મફત ગાંઠિયા ભજીયા ખવડાવશું, મફત ઊંટ સવારી કરાવશું અને હારે હારે એમ પણ કહેશું દરેક લોકોને કે આ લોકો અમારા હપ્તા ખાઈ જાય છે, એના કરતાં તમે આ મફતમાં ખાવ તો વધારે સારું. કેટલા સમય સુધી આંદોલન રહે? જ્યાં સુધી જેની આ લડાઈ છે એ લોકો જ્યાં સુધી લડવા તૈયાર છે ત્યાં સુધી અમે એમને સાથ સહકાર આપવા તૈયાર છીએ.
સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ હાલોલની, તો હાલોલમાં ફરી એકવાર ચોરીઓનો સિલસિલો શરૂ થયો છે. જ્યાં જણાવી દઈએ કે શહેરમાં સતત બની રહેલી ચોરીની જે ઘટનાઓ છે તે ઘટનાઓને કારણે હવે શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગત રાત્રે દાવડા વિસ્તારમાં પાણીની ટાંકી પાસે આવેલી સાંઈ શક્તિ પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. અહીં 4 બુકાનીદારી તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો નકૂચો તોડી અને મકાનમાં ઘૂસ્યા અને ઘરના તમામ સામાનને વેર વિખેર કરી દીધો હતો. અંદાજે 50,000થી વધુની માલમત્તાની ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતા. ત્યારે જણાવી દઈએ કે ચોરીની હરકતો જે છે તે તમામ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાઓમાં કેદ થઈ ગઈ હતી અને જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 4 તસ્કરો સાધનો સાથે બિંદાસ ફરતા જોવા મળે છે, જાણે તેમને કોઈ ડર જ ના હોય. હાલોલમાં ફરીથી તસ્કરો માથું ઉચકી રહ્યા છે, ત્યારે શહેર પોલીસ માટે આ ચેતવણી રૂપ બનાવ સામે આવી રહ્યું છે. વધુ ચોરી અટકાવવા માટે રાત્રિ પેટ્રોલિંગમાં તાત્કાલિક વધારો કરવાનો સમય આવી ગયો છે. સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના રૂપાવટી જવાના રસ્તા પર ભડુલા તળાવની બાજુમાંથી બિનવારસી કાર્બોસેલ ભરેલી ટ્રેલર તેમજ કાર્બોસેલના કુવાઓ પાસેથી 5 ચેરખીઓ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે ઝડપી લીધી છે. જણાવી દઈએ કે થાનગઢ તાલુકાના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરતા બિનવારસી કાર્બોસેલ ભરેલી ટ્રેલર સહિત 5 ચેરખીઓ ઝડપી લેવાઈ છે. હાલ ચોમાસું ચાલે છે, છતાં પણ જે માફિયાઓ છે તે બેફામ બનીને તંત્રની દ્વારા લાલાખ કરવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા આ ભડુલા વિસ્તારમાંથી પહેલા પણ કાર્બોસેલના કુવાઓ રંગે હાથો ઝડપી લીધા હતા. 50 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થા સાથે ટ્રેલર તેમજ 5 ચેરખીઓ ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 1 કરોડ અને 10 લાખનો મુદ્દામાલ હાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. તો આ તરફ વાત કરીએ આપણે મહેસાણાની, તો મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયો હતો. જ્યાં જણાવી દીધી કે ચેરમેને વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ તરફ આપણે વાત કરીએ તો વાઇસ ચેરમેને યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું. ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ માટે પહોંચ્યા હતા વાઇસ ચેરમેન યોગેશ પટેલ. જ્યાં આ તરફ વાત કરીએ આપણે તો યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર LK પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા હતા. પ્રશ્ન પૂછતા ચેરમેને ઉશ્કેરાઈ અને લાફો માર્યો હોવાનો પણ આરોપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના મેન્ડેટથી આ ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા છે. દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગ હતી, જે સામાન્ય રીતે દર મહિને યોજાતી હોય છે અને આગલા મહિનામાં જે પણ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય છે. એ પ્રમાણેની જે દર મહિને રૂટીન મિટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી. મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા, એ લેખિતમાં લઈને આવેલા હતા. એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય 1 થી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના અમને ખુલાસા કર્યા. મારા આપને જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં 4.5 વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના 2.5 લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે. દૂધસાગર ડેરીની ખરીદ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરકસર સાથે કામ કરી રહ્યા છે. એનું સારું પરિણામ પણ એ બેલેન્સ શીટની અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે અને એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે. વાઇસ ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા, છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા. છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને શોભતું નથી. છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા. એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાયા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયવાની વાત છે. એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડીને નીકળી ગયા છે. સાહેબ, આપ માનો છો કે જે આ આક્ષેપ લગાવવામાં છે પાયાવિરોધ કોઈના હાથો બની જશે?
બિલકુલ આક્ષેપ પાયાવિહોણો છે. તમે અમારા ડિરેક્ટરોને પૂછી શકો છો. આજે સવારે આયા બોર્ડ મિટિંગના પહેલા પણ અમારા ડિરેક્ટરોને કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે, અને એ વાત તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો, એ તમને સાચો જવાબ આપશે. એટલે કોઈ પણ જાતના બળદેલા સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ વળવું હતું એટલા માટે આવ્યા હતા. આપ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે, એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા. પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ વળવું હતું, અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ છતાં પણ એ બોર્ડ છોડી નીકળી ગયા છે. સાહેબ, આપની સાથે ચૂંટાયેલા હતા આપ અને આપની સાથે રહેલા હતા, આપ માનો છો કોઈનો હાથો બનવા જઈ રહ્યા છે? કારણ એ તો એમને પોતે જે જવાબ આપી શકે, પણ જે અત્યારે જે પ્રમાણે વહીવટ સારો ચાલી રહ્યો છે, સમગ્ર ગુજરાતમાં સુવાસ ફેલાયેલી છે, અને હું આપને બધા પત્રકારોને વિનંતી કરું છું કે અઢી જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે, 1200 જેટલા ગામો છે અમારા, આ ગામોની અંદર જઈને તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દૂધસાગર એના વહીવટથી તમે સંતોષ છે કે નહીં, અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો. એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને એ વહીવટને બદનામ કરવા માટેનું આ કાવતરું છે. આજે દૂધસાગર ડેરીમાં બોર્ડ મિટિંગ હતી. 11 વાગે બોર્ડ મિટિંગ પ્રાર્થના સાથે ચાલુ થઈ. ચાલુ થતાના અડધા એક કલાકમાં અડધો પોણો કલાક જેવું થયું છે. ઘણા બધા પ્રશ્નોના જવાબો આપવામાં ઇન્ચાર્જ એમડી ક્યોંક સક્ષમ ના દેખાતો. અશોકભાઈની તો આદત છે કે ભાઈ દરેક વસ્તુમાં ઇન્ટરફિયર કરવું, કે ભાઈ જવાબ એમની જોડે પૂછવો હોય અને બધા જવાબો અશોકભાઈએ જ આપવું. એટલે હું એમને જેમ્સ બોન્ડ પણ આજે કહ્યા કે બધું તમે જ કરો છો, એટલે સારા એવા જેમ્સ બોન્ડ છો તમે. એટલે જેમ્સ બોન્ડ અમારા વચ્ચે કૂદી પડ્યા અને યોગેશભાઈને બંનેને થોડી ચર્ચી થઈ પ્રશ્નો બાબતમાં, એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ. તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ આણંદની. તો આણંદ ખાતે આજે આષાઢી બીજ અવસરે ઇસ્કોન મંદિર આયોજિત રથયાત્રા તેમજ રણછોડરાય મંદિરની રથયાત્રાનો બે જુદી જુદી રીતે પ્રારંભ થયો, જેમાં હરે રામા હરે કૃષ્ણની ધૂન અને જય રણછોડ માખન ચોરના નાદ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને લોકોએ ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે વલ્લભ વિદ્યાનગર સ્થિત રાધા ગીરધારીજીના જે ઇસ્કોન મંદિર આયોજિત રથયાત્રાનો આજે બપોરના સુમારે આણંદ શહેરમાં ટાઉન પોલીસ મથક પાસેથી પ્રારંભ થયો હતો, અને જેમાં પ્રારંભમાં ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિત અગ્રણીઓએ જોડાઈ અને ભાગ લીધો હતો. આજે અષાઢી બીજ છે. અષાઢી બીજ પૂરા ભારત વર્ષમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો એક પવિત્ર દિવસ છે. આજે અમારા આણંદ ગામમાં સૌથી પૌરાણિક ભાગોળે આવેલું રણછોડજીના મંદિરેથી આજે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ અને તેમના બહેન સાથે આજે નગરમાં નગરજનોને આશીર્વાદ આપવા નીકળવાના છે. ત્યારે તેમનું સામૈયું કરવાનું તથા તેમની આરતી ઉતારવાનો આજે અમને મોકો મળ્યો છે. આજે અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ આ રથયાત્રામાં જોડાશે અને સૌ નગરજનોને ભગવાન જ્યારે દર્શન દેવા નીકળતા હોય તો સૌનું કલ્યાણ થાય એવી અમે પ્રાર્થના કરશું. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.